નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ના ગુજરાતી વિષયનો આજનો આપણો આ લેક્ચર, જેમાં પાઠ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, જેના લેખક છે વિનોબા ભાવે. વિનોબા ભાવે દ્વારા આપણી ભારતીય સંસ્કૃતિ વિશે આ એક નિબંધ લખવામાં આવ્યો છે. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. આ પાઠ આપણને આપણી આર્ય સંસ્કૃતિ સાથે, આપણી ભારતીય સંસ્કૃતિ સાથે આપણને જોડી રાખવાનું કામ આ પાઠ કરશે. અત્યારના સમયની અંદર આપણે લોકો કે આપણા ભારતીય લોકો એ પાશ્ચાત્ય સંસ્કૃતિને અપનાવી રહ્યા છે. ધીમે ધીમે આપણું કલ્ચર એ વિદેશના કલ્ચરને અપનાવતું જાય છે અને એના કારણે આપણે આપણી મૂળ ભારતીય સંસ્કૃતિને ભૂલતા જઈએ છીએ. જે આપણે આ ભૂલ કરી રહ્યા છીએ એ ભૂલને એક ટકોર આપવા માટે આ પાઠ અહીંયા મૂકવામાં આવ્યો છે. ધોરણ 9 ના 10મા પાઠની અંદર આપણે આપણી મૂળ ભારતીય સંસ્કૃતિથી પરિચિત થવાનું છે. આપણી ભારતીય સંસ્કૃતિ કેવી છે, આપણી ભારતીય સંસ્કૃતિને આપણે પણ આગળ વધારવી જોઈએ. આપણા વડવાઓ આપણી ભારતીય સંસ્કૃતિને જેમ આગળ લઈ ગયા છે એમ આપણે પણ આપણી ભારતીય સંસ્કૃતિને આવનારી પેઢીને આપવાની છે. માટે આપણે અપનાવવી એ જરૂરી છે. આમાં જે વાત કરવામાં આવી છે એ આપણી મૂળ આર્ય સંસ્કૃતિ, જે વિશ્વની સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિ છે, એને આપણે છોડી અને પાશ્ચાત્ય સંસ્કૃતિને અપનાવતા થયા છીએ. અને એ સંસ્કૃતિમાંથી બહાર આવી અને ફરી આપણી મૂળ ભારતીય સંસ્કૃતિને અપનાવવાનું કાર્ય એ આપણે સૌએ કરવાનું છે. આ સંસ્કૃતિ વિશેનો જે નિબંધ છે એ નિબંધ આપણને આપણી ભારતીય સંસ્કૃતિ કેવી હતી એનો એક પરિચય આપે છે અને આપણે આ સંસ્કૃતિને આગળ ધપાવવી જોઈએ. આવનારી પેઢી આ સંસ્કૃતિને અપનાવે, આ સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે, એ આપણો મૂળ ઉદ્દેશ્ય છે. આખા વિશ્વની અંદર યોગ જે છે એ યોગ આપનાર તો આપણો ભારત દેશ છે. આયુર્વેદિક શાસ્ત્રને આપનાર, મેડિકલ સર્જરી, ઔષધિઓ, આ બધાની અંદર કે ખગોળ ભૂગોળ દરેકની અંદર આપણા ભારતના લોકોએ જ અન્ય લોકોને પરિચિત કર્યા છે, અન્ય લોકોને આ તરફ વાળ્યા છે. આપણા ખગોળશાસ્ત્રીઓ, આપણા જ્યોતિષશાસ્ત્રીઓ કે આપણા ઋષિમુનિઓએ જે પણ સંશોધનો કર્યા, જે પણ અવનવા અત્યારે જે આવિષ્કારો થાય છે, એમાં ક્યાંક ને ક્યાંક રીતે, કોઈ પણ રીતે આપણો ભારત દેશ એ સંશોધનની સાથે જોડાયેલો હોય જ છે. પણ આપણે લોકો કેવા છીએ કે વિદેશની વસ્તુઓ હોય તો આપણને ગમે. હવે અહીંયાથી જ કપાસ આપણો ઉત્પાદનમાં જોઈએ તો કપાસ આપણે ખૂબ ઉત્પાદન થાય છે અને એ બહાર આપણે મોકલીએ છીએ અને એમાંથી જ કપડાં બનીને આવતા હોય તો પણ આપણને બ્રાન્ડેડ કપડાં વધારે પસંદ પડે છે. પણ કહેવાનો ભાવ છે કે આ જે આપણી ભારતીય સંસ્કૃતિ છે એની સિદ્ધિ વિશે અહીંયા વિનોબા ભાવેએ નિબંધ આપ્યો છે. હવે વાત કરીએ તો પાઠનું શીર્ષક છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. લેખક વિનોબા ભાવે, જેમનો જન્મ 11/9/1895
સાલ 15/11/1982. વિનાયક નરહરિ ભાવે વિખ્યાત વિનોબાને નામે રાયગઢ જિલ્લાના ગાકુડે ગામમાં તેમનો જન્મ થયો હતો. તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ હતા. ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા. તેઓ મૌલિક ચિંતક અને લેખક હતા. તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં અનુવાદિત. વિચાર પોથી, સ્થિતપ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1 થી 10 એ તેમના મહત્વના પુસ્તકો છે. તેમને રેમ મેગ્સેસ એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. વિદેશનો પણ એમને એવોર્ડ મળેલો છે અને ભારત રત્ન થી એ સન્માનિત થયેલા હતા. વિનોબા ભાવે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણોથી સમજાવ્યો છે. વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે કરી છે. ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે. ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશેષતા સ્પષ્ટ કરી છે. હવે અહીંયા 3 શબ્દો દ્વારા આપણી ભારતીય સંસ્કૃતિને સમજાવવાનો એમણે પ્રયત્ન કર્યો છે. સૌથી પહેલું તો કે વિકૃતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિ. આ 3 વસ્તુઓ આપણા દરેકમાં હોય છે. એમાંથી વિકૃતિને ત્યાગવાની છે, છોડવાની છે અને આપણી જે પ્રકૃતિ છે એ પ્રકૃતિને સંસ્કૃતિ તરફ વાળવાની છે. પ્રકૃતિ એટલે આપણો સ્વભાવ. 3 વસ્તુઓ દ્વારા અને એના માટે એમણે ઉદાહરણો આપી અને આ ખૂબ સુંદર રીતે આ નિબંધનો એમણે લેખન કર્યું છે અને આપણને આપણી ભારતીય સંસ્કૃતિથી પરિચિત કરવાનો એક પ્રયાસ કરેલો છે. હવે આપણે પાઠની અંદર જોઈએ તો ખ્યાલ આવી ગયો હશે કે આ પાઠ શું કહેવા માંગે છે અને આપણે આ પાઠમાંથી શું શીખવાનું છે. હવે આપણે મૂળ પાઠની અંદર જઈએ તો પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. પ્રશ્ન 1 માર્ક્સના પ્રશ્ન પૂછાય કે પ્રકૃતિ એટલે શું, તો એનો જવાબ આવશે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. આપણો જે સ્વભાવ છે, મૂળ સ્વભાવ, એને પ્રકૃતિ કહેવાય છે. સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. આપણો જે સહજ સ્વભાવ છે એનાથી પણ સારું બનવું એ સંસ્કૃતિ છે. જ્યારે વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. વિકૃતિનો અર્થ છે આપણો જે સહજ સ્વભાવ છે એનાથી નીચી કક્ષાના વિચારો, નીચી કક્ષાનો સ્વભાવ કરી દેવો. પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે, સહજ છે. વિકૃતિ એક બાજુ વિકૃતિ છે અને એક બાજુ સંસ્કૃતિ છે અને પ્રકૃતિ જે છે એ વચ્ચે છે. વિકૃતિ, પ્રકૃતિ સંસ્કૃતિ. આ 3 શબ્દોને સમજવાના છે. પ્રકૃતિ એટલે આપણો મૂળ સ્વભાવ, એનાથી આપણે સારું કરવાનો વિચારીએ એ સંસ્કૃતિ છે અને એનાથી આપણે નીચી કક્ષાનું વિચારીએ એ વિકૃતિ છે. અને પ્રકૃતિ એ વચ્ચે છે, સહજ છે અને નોર્મલ છે. પણ આપણે હંમેશા પ્રયાસ એ કરવાનો છે કે આપણો હંમેશા આપણી ગતિ સંસ્કૃતિ તરફ આગળ વધે. હવે એના ઉદાહરણ દ્વારા લેખક સમજાવે છે કે માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. માણસમાં આ ત્રણેય વસ્તુ રહેલી છે. કેવી રીતે? તો ઉદાહરણ આપ્યું
કે ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે તે એની પ્રકૃતિ છે. આપણને ભૂખ લાગે અને આપણે ખાઈએ તો સમજવાનું કે આપણી પ્રકૃતિ છે. પછી શું કીધું કે ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે તે એની વિકૃતિ છે. ભૂખ ના લાગી હોય પણ સારી વસ્તુ જોઈ જઈએ એટલે એમ કે લાવ ખાઈ લઈએ, પછી ભાગમાં આવે કે ના આવે, આવું વિચારી અને ભૂખ ન હોય છતાંય ખાઈએ તો એ આપણી વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા માટે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, તે એની સંસ્કૃતિ છે. શું કહે છે કે ભગવાનનું પૂજન અર્ચન, ભગવત સ્મરણ કરવા માટે 11 હોય, પૂનમ હોય કે કોઈ એવા વાર તહેવારો હોય, એવા સમયે માણસને ભૂખ લાગવા છતાં માણસ ખાતો નથી અને ઉપવાસ કરે છે તો એને સંસ્કૃતિ કહેવાય. એટલે કે ભૂખ લાગે અને ખાવું એ પ્રકૃતિ થઈ, ભૂખ નથી છતાંય ખાવું એ વિકૃતિ થઈ. ભૂખ લાગી છે છતાંય ભગવત સ્મરણ માટે ઉપવાસ કરવો, ભૂખ્યા રહેવું એ સંસ્કૃતિ છે. એટલે અહીંયા એવું કહેવા નથી માંગતા કે ભૂખ્યું રહેવું એ આપણી સંસ્કૃતિ છે, એવું નથી. પણ એને વિનોબા ભાવે પોતાના અલગ વિચારમાં આ સંસ્કૃતિને સમજાવવા માંગે છે. હવે આગળ, આ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. આ ફરી બીજું ઉદાહરણ કે મહેનત કરી અને કમાવવું અને પછી ખાવું એ આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું તો તે આપણી વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. હવે આમાં એવું કહેવા માંગે છે કે માણસ જે છે એ માણસ પોતાની મહેનતથી કમાય અને ખાય એ પ્રકૃતિ થઈ. પણ ઘણામાં કેવું હોય છે કે ઘરના બીજા સદસ્યો કમાતા હોય તો હું ઘરે બેઠા બેઠા ખાઉં તો એ વિકૃતિ છે. અને આવી વસ્તુ આપણા સમાજમાં વધારે જોવા મળે છે. એટલે ઘરમાં હોઈએ બધા જ કમાતા હોઈએ છીએ એવું નથી હોતું, પણ છતાં આ વર્ષોથી ચાલી આવે છે છતાંય આપણે એને પ્રાચીન કાળથી જે ચાલતું આવતું હોય, પ્રાચીન પરંપરાથી ચાલતું આવતું હોય તો એ આપણી સંસ્કૃતિ છે એવું હોતું નથી. એ આપણી વિકૃતિ પણ હોઈ શકે છે. જરૂરી નથી કે એ આપણી સંસ્કૃતિ છે, એ આપણી વિકૃતિ જ છે. હવે આગળ કહે છે, પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને અને વહેંચીને જ ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. આપણે કમાઈએ છીએ એટલે હું એકલો જ ખા કરું કે હું એકલા માટે જ કમાઉં એ નથી. પણ જે માણસ પોતે કમાય છે, પોતાની મહેનતથી લાવે છે, છતાંય એ બીજાને આપી અને ખાય છે, એટલે કે ખવડાવીને ખાય છે, તો એ આપણી સંસ્કૃતિ થઈ. હવે માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું, તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. પ્રશ્ન આવે કે સંસ્કૃતિ વર્ધન કોને કહે છે? તો માણસ અને પશુમાં ફરક છે, અંતર છે, અને આ અંતરને આપણે હંમેશા વધારતા રહેવું જોઈએ. આપણી અંદર રહેલા પશુપણામાંથી નીકળીને માણસપણા તરફ આગળ વધતા જઈએ એને સંસ્કૃતિ વર્ધન કહેવાય છે. માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે. આપણા અંદર માણસ હંમેશા ખુશ રહેવા ઈચ્છતો હોય છે, માણસ હંમેશા સુખી થવા માંગતો હોય છે, માણસ હંમેશા પોતાના
કે કયો આનંદ વિકૃત આનંદ છે, કયો આનંદ પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે. આની પણ સમજ આપણામાં હોવી જરૂરી છે. તો જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ હોતી નથી. સંસ્કૃતિ હંમેશા પહેલેથી જ સારી જ છે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ હોતી નથી, એ આપણી હોય કે વિદેશની હોય. પણ વિકૃતિ જ ખરાબ હોય છે અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ કે ન સારી કહી શકીએ. તે જેવી છે તેવી છે. કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે. બગલો સફેદ છે પણ તેટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ ના હોય, વિકૃતિ જ ખરાબ હોય છે. કાગડો કાળો છે તો એ ખરાબ હોય એવું હોતું નથી, કારણ કે એનો કાળા રંગ એ એનો પ્રકૃતિ છે. બગલો સફેદ છે એટલે એ સારો હોય એવું ના કહી શકાય, કારણ કે બગલાનો સફેદપણું એ એની પ્રકૃતિ છે. પણ એમના કર્મ ઉપરથી અને એના કાર્યો ઉપરથી ખ્યાલ આવે કે એની પ્રકૃતિ એ સારી છે કે ખરાબ છે. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની બેસવાની ભૂલ કરતા હોઈએ છીએ. આપણામાં આ વસ્તુ બહુ છે કે ભાઈ વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એટલે આ બાબતે સાવધ રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનો એક અંશ પડ્યો છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એમની વિકૃતિ કાંઈ આપણે અપનાવવાની નથી. તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. હવે આ પેરેગ્રાફ ઉપર આપણે જોઈએ તો ઘણીવાર આપણે લોકો વિકૃતિને સંસ્કૃતિ માની બેસતા હોઈએ છીએ. જાણે ત્યાં માન મર્યાદા વગર, વિદેશના લોકોમાં આ વસ્તુ ઘણી જોવા મળે કે માન મર્યાદા વગર ઘરના પરિવારના બધા લોકો એકબીજાની સાથે હસી મળીને બેસતા હોય કે એ એમની વિકૃતિ છે, પણ આપણે એને કલ્ચર માની લઈએ છીએ. આપણી સંસ્કૃતિ વિદેશી સંસ્કૃતિ છે. હવે ફેશન આવી ગઈ છે. આપણી સંસ્કૃતિ હતી કે સાસુ સસરાને માતા પિતાનો દરજ્જો આપવામાં આવે, વડીલોને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. એના કારણે આપણે પહેલાના સમયમાં આપણી લેડીસો લાજ કાઢતી, સાડી પહેરતી, પૂરા નખથી શીખ સુધીના કપડાં પહેરતી. તો એ આપણી સંસ્કૃતિ છે. વિદેશમાં આ વસ્તુ વિકૃતિ છે, પણ આપણે એની સંસ્કૃતિ માની બેસીએ છીએ. વિદેશની અંદરથી પણ એમનામાં પણ સંસ્કૃતિ છે, એ અપનાવવા જેવી કરી. જેમ કે જ્યાં ને ત્યાં ગંદકી ન કરવી એ એમનો એક સંસ્કૃતિ કહેવાય. અને એ લોકો એના કારણે જ વિદેશમાં ચોખ્ખાઈ વધારે છે. પણ એ સંસ્કૃતિ આપણે નથી અપનાવતા. બર્થડેમાં કેક કાપવી એ એમની વિકૃતિ છે, તો એને આપણે અહીંયા સંસ્કૃતિ તરીકે અપનાવી લીધી છે. આપણે હવે કેક કાપતા થઈ ગયા. ખરેખર આપણા ભારતના પ્રાચીન સમયના લોકો જે હતા એ જન્મદિવસે માર્કંડેય ઋષિની પૂજા કરતા, જેનાથી જેમનો જન્મદિવસ છે એમના આયુષ્યનો વધારો થાય. આપણે હવે એવું નથી. આપણે અને જેટલા વર્ષ હોય એટલા વર્ષના ભગવાન આગળ દીવાઓ પ્રગટાવવામાં આવતા. અને આપણે શું કરીએ છીએ, જેટલા વર્ષ થયા હોય એટલા નંબરની મીણબત્તી લાવીએ અને ફૂંક મારીને એને ઠારી દઈએ કે મારા જીવનમાં આજથી અંધકાર થઈ જવો જોઈએ. ભાવાર્થ આવો જ થાય, કારણ કે દીવાનું કામ શું છે, અંધકારને દૂર કરી પ્રકાશ ફેલાવવાનો. તો આપણે આપણા ધારો કે 21 વર્ષ થયા તો 21 દીવાઓ પ્રગટ કરી અને એવું કહેવામાં આવે છે ભગવાનને કે આ જેમ 21 દીવાનો પ્રકાશ ફેલાયો એમ મારા જીવનની અંદર જ્ઞાનનો પ્રકાશ આટલો ફેલાય.
આપણે શું કરીએ છીએ કે મારા જીવનમાં 21 નંબરની મીણબત્તી હું ઠારું છું, એટલે 21 નંબરની મીણબત્તીમાં ઠારવાથી જે અંધકાર થયો એવો અંધકાર મારા જીવનમાં આવી જાય. વાત તો આવી થઈ. એટલે કહેવાનો ભાવ છે કે એ લોકો બીજી પણ ઘણી એમની સંસ્કૃતિ છે, પણ એમની સંસ્કૃતિને આપણે સાઈડમાં મૂકીને એમની વિકૃતિને આપણે સંસ્કૃતિ માની અને સ્વીકારી લીધી છે. અને આ ભૂલ આપણે હજી કરતા આવ્યા છીએ. એ સિવાય દુનિયાની જેટલી પણ સંસ્કૃતિ છે એને અપનાવવી જોઈએ, અને પછી વિકૃતિ હોય એ ભલે આપણી પણ હોય પણ એને છોડી દેવી જોઈએ. આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય વિકૃતિ આપણે ન ખપે. આજે હમણાં મેં કીધું એ કે દુનિયાભરની સંસ્કૃતિ આપણે અપનાવી શકીએ, પણ આપણે પોતાની પણ એ વિકૃતિ હોય તો એને આપણે ક્યારેય અપનાવવી જોઈએ નહીં. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીજ ન કરવો જોઈએ. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર વર્જ્ય છે. અને પ્રકૃતિને સ્વીકારવી પણ તેનું એ હંમેશા શોધન કરતા રહેવું કે પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. ખાવાનું આપણે ન છોડી શકીએ, કારણ કે તે આપણી પ્રકૃતિ છે. શું કહે છે કે આપણે હંમેશા એના માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ, સંશોધન કરતા રહેવું જોઈએ કે આજે આપણા પ્રાચીન કાળથી આ વસ્તુ ચાલે છે એ પ્રકૃતિ છે કે સંસ્કૃતિ છે. જો સંસ્કૃતિ છે તો એને ચલાવો, બાકી વિકૃતિ હોય તો એને છોડી દેવી જોઈએ. ઉદાહરણ આપણે જો જોઈએ તો આપણા ભારતની અંદર પહેલાના સમયમાં સતી પ્રથા હતી અને બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો. હવે એ રિવાજ આપણે એમ ના માની શકીએ કે એમ ના માની લેવાય કે આપણી સંસ્કૃતિ છે. એ આપણી સંસ્કૃતિ નહોતી, એ આપણી વર્ષોથી ચાલી આવતી આપણા ભારતની વિકૃતિ હતી અને એ વિકૃતિને દૂર કરવી જરૂરી હતી. અને એના કારણે આ સતી પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાના રિવાજો બંધ કરવામાં આવ્યા. જે કુરિવાજો છે એ કુરિવાજો વર્ષોથી ચાલ્યા આવતા હતા, એટલે આપણે એને સંસ્કૃતિ ન કહી શકીએ. એ આપણા અંદર રહેલી વિકૃતિ હતી અને એને છોડવી એ જરૂરી હતી. માટે એ બધી પ્રથાઓ બંધ કરવામાં આવી. હવે અહીંયા વાત કરે છે કે ખાવાનું આપણે ન છોડી શકીએ, કારણ કે આપણી પ્રકૃતિ છે. ખાવું તો પડે, શરીરને ચલાવવા માટે ખાવું પડે, એ આપણે છોડી ના શકાય. પણ માંસાહાર છોડી શકીએ. માંસાહાર ખાવો એ જરૂરી નથી, તે જરૂર છોડીએ. કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. શું ખાવું ને શું ન ખાવું જોઈએ, પણ શું ખાવું અને શું ન ખાવું એ વિશે તો આપણે ચોક્કસ ધ્યાન આપી શકીએ એમ છીએ. માટે કહે છે કે ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. તો માણસને ખાવું જોઈએ એ આપણી પ્રકૃતિ છે, પણ માંસાહાર ખાવો એ આપણી વિકૃતિ છે. તો એ માંસાહારને છોડી દેવો એ હંમેશા વિકૃતિને છોડવી. તો એ શું થશે, તમે તમારામાં રહેલી ખાવું એ પ્રકૃતિ છે પણ માંસાહાર લેવો એ વિકૃતિ છે, તો આને છોડશો તો એનો મતલબ થશે કે તમે સંસ્કૃતિ તરફ થોડા આગળ વધ્યા. ખ્યાલ આવી ગયો? તો અહીંયા સુધી આપણે રાખીએ. બીજા ભાગની અંદર આ ભાગ 1 છે, બીજા ભાગની અંદર આ પાઠને કન્ટિન્યુ કરીશું. અહીંયા સુધીનું વાંચજો, વિડિયોમાં સમજજો, શું કહેવા માંગ્યું છે, શું સમજવાનું છે, આ વિશે આગળના લેક્ચરમાં ફરી ચર્ચા કરીશું. ત્યાં સુધી ધન્યવાદ.